આજે આપણે ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના નવલકથાકાર, નવલિકાકાર અને નિબંધકાર જોસેફ મેકવાન વિશે જાણીશું. તેમનું પૂરું નામ જોસેફ ઇગ્નાસ મેકવાન હતું. તેમનો જન્મ તારીખ 9/10/1936ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ આણંદ જિલ્લાનું તરણોલ ગામ હતું. અભ્યાસ અને કારકિર્દી. ગરીબીના કારણે તેમણે મજૂરી કરતા કરતા અભ્યાસ કર્યો હતો. પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી તુરત જ નોકરી સ્વીકારી લીધી. તેમણે પ્રાથમિક શાળાના શિક્ષકની તાલીમ પણ મેળવી. તેમણે એક્સટર્નલ પરીક્ષા આપીને MA BEd સુધીનો અભ્યાસ કર્યો. પછી ડાકોરની કોલેજમાં થોડા સમય માટે હિન્દી વિષયના અધ્યાપક તરીકે કામ કર્યું. પછી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ત્યાં તેઓ શિક્ષકની નોકરીની સાથે સાથે સામાજિક સુધારણાની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા હતા. તેઓ જન્મભૂમિ પ્રવાસીમાં કટાર લેખક હતા. તેમનું અવસાન તારીખ 28/3/2010ના રોજ થયું હતું. જોસેફ મેકવાનનું સાહિત્ય સર્જન. નવલકથાઓ: આંગણિયાત, લક્ષ્મણની અગ્નિ પરીક્ષા, મારી પરણેતર, મનખાની મીરાત, બીજ ત્રીજના તેજ, આ જન્મ અપરાધી, દાદાનો વેશ, માવતર, અમર ચાંદલો, દરિયા, સંગવટો, ભીની માટી કોરા મન, ચારુશીલા. રેખાચિત્ર સંગ્રહો: વ્યથાના વિતક, વહાલાના વલખા, મારી ભિલ્લુ, જનમજલા, માણસ હોવાની યંત્રણા, ન એ ચાંદ હોગા, રામના રખોપા, લખ્યા લલાટે લેખ, ધરતી જાયા ધીંગા મનેખ, નિંભાડે નિપજેલા. ટૂંકી વાર્તા સંગ્રહો: સાધનાની આરાધના, પન્નાભાભી, આગળો, ફરી આંબા મોહરે, આર્કિડના ફૂલ. નિબંધ સંગ્રહો: વ્યતીતની વાટે, પગલા પ્રભુના, સંસ્કારના વાવેતર. સંપાદનો: અમર સંવેદન કથાઓ, અરવિંદ સૌરભ, એક દિવંગત આત્માની જીવન સૌરભ. પુરસ્કારો: સંસ્કાર એવોર્ડ, મેઘરત્ન એવોર્ડ, ધનજી કાનજી સુવર્ણચંદ્રક, કનૈયાલાલ મુનશી સુવર્ણચંદ્રક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પારિતોષિકો.